દહેજના કલાદરા ગામે અંડરપાસની માંગ સાથે ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન. વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આંદોલન તેજ કરવાની ચીમકી. ભરૂચ જિલ્લાના દહેજ તાલુકાના કલાદરા ગામ ખાતે અંડરપાસની લાંબા સમયની માંગણી સંતોષવામાં ન આવતા આજે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. અંડરપાસની સમસ્યા અંગે અગાઉ પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કે સકારાત્મક નિરાકરણ ન લાવવામાં આવતા આજે ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવી રસ્તા રોકો આંદોલન કર્યું હતું. આ આંદોલન દરમિયાન મોટી સંખ્યામાં જોડાયેલા ગ્રામજનોએ વિરોધ દર્શાવી વાહન વ્યવહાર ખોરવી નાખ્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે અંડરપાસ ન હોવાના કારણે રોજિંદા રહસ્યમય અકસ્માતો અને વાહન વ્યવહારની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અંડરપાસની માંગણીને લઈને અગાઉ પણ તંત્ર અને કલેક્ટરશ્રીને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. વારંવારની રજૂઆતો છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જો તંત્ર દ્વારા વહેલી તકે અંડરપાસની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે. સ્થાનિકોની એક જ માંગ છે કે તંત્ર આંખ આડા કાન કરવાનું બંધ કરે અને સત્વરે આ સમસ્યાનું કાયમી સોલ્યુશન લાવે. રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. મારું નામ પટેલ અનિતા સંજયભાઈ છે અને હું એક વિદ્યાર્થીની છું. અમને અંડરપાસ ન હોવાના કારણે અમને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે અને અમારા જેવા અનેક કેટલાક ગામોના વિદ્યાર્થીઓને પણ અવર જવરની મુશ્કેલીઓ પડે છે. બેન, અંડરપાસ ન હોવાના કારણે તમારે કેટલું ફરવાનું થતું હોય છે? અંડરપાસ ન હોવાના કારણે અમને ઘણી મુશ્કેલીઓ પણ પડે છે અને કેટલું ફેરાવો થાય છે? કેટલા કિલોમીટર? 4 કિલોમીટર જેવો ફેરાવો થાય છે અને ચાલતું ત્યાં જવું પડે છે. શું માંગ છે સરકાર પાસે? અમારી એક જ માંગ છે કે અમારા ગામની અંડરપાસ બને એવી અમને આશા રાખો. હું ગણપત ગોહિલ, ગામ કલાદરા. અગાઉ પણ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે આ વિશે, અંડરપાસ વિશે. અંડરપાસ ન હોવાને કારણે અમારે 2.5 થી 3 કિલોમીટર ચાલવું પડે. આ બાળકોને 750 મીટર ટાઉનશીપ પાસે અંડરપાસ છે, ત્યાં જવું પડે. તો આ કેવું ને અમે ધારાસભ્યોને પણ આગળ રજૂઆત કરી તો એમને એવું કહ્યું કે વિશ્વાસ રાખજો, પણ આજે કેવું બેસ્ટીથી પણ અહીંયા સુધી રોડ બની ગયો, આ બાજુ અડાલીથી પણ રોડ બનવા આવ્યો છે. પછી અહીં પ્રોબ્લેમ જ આવશે, પછી સ્પીડ સેટ નહીં થાય, પછી સ્ટેપ સેટ નહીં થાય, અંડરગ્રાઉન્ડ બનશે તો પાણી ભરાશે, એ બધા પ્રશ્નો આવશે. એના માટે અમે ને આજે ભાજપની સરકાર તમે કલાદરાથી માંડીને વાગરા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સભ્ય, દિલ્હી નરેન્દ્ર મોદી સાહેબ, વડાપ્રધાન, એટલે અહીંયાથી કલાદાથી લખોટી માટે તમે દિલ્હી સુધી ઊભી ના રહે. એક જ સીધી લીટીના વારસદાર, કોઈ અવરોધન નહીં. તો પછી આવું કેમ? જો આજે ઈશ્વર પટેલ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર રજૂઆત કરીને જો પુનગામ પાસે એક્ઝિટને એન્ટ્રી પણ આપી શકે, એક્સપ્રેસ સેન્ટ્રલ ગવર્મેન્ટનું કામ છે, તો પછી આ તો ગુજરાત સરકારનું કામ છે, તો કેમ નહીં? એટલા માટે અમારા એ જ પ્રયત્નો છે કે અમે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, ભાજપના કાર્યકરો છે, અમને સપોર્ટ કરે. અમે ગાંધીનગર ભૂપેન્દ્ર પટેલ સાહેબને મળવા ગયેલા તો 10 વાગ્યાના અમે બેઠેલા તો 5:30 અમારી મુલાકાત થઈ, તે પણ 5-10 મિનિટ. જો કોઈ અમને વજન નથી પડતું. ડીજીએમને પણ મળ્યા અમે, તો ડીજીએમે પણ અમને 4 વાર કહ્યું કે 4 વાર અમે ધક્કા ખરા થશે, પણ હજુ કંઈ સોલ્યુશન જ નથી આવ્યું. એટલે આજે અમે ફોલ્ડ એન્ડ રોડ પર આવ્યા છે ને. સરકારનું કામ સારું છે, ફોલ્ડ એન્ડ રોડ બને છે અમારા ગામની બાજુમાં, એ કામ સારું જ છે. પણ આજે અંડરપાસના મેન ભૂલ તો કાર્યપાલક ઇજનેરની. આજે આટલો મોટો પ્રોજેક્ટ બન્યો તો એમને વિચારવું જોઈતું કે દહેજથી વાગરા, દહેજથી ભરૂચ સુધીમાં કયા કયા ગામને અંડરપાસ મળે છે. એમને એ જોયું કે ભાઈ ભુવા પાસે પેટ્રોલ પંપને મળે છે, અટાલી હોટલને મળે છે, એ જોયું એમને. પણ એ જે ગામને જે પ્રાધાન્ય આપવાનું એ ના અપાયું. આજે એ ભૂલને કારણે આજે અમારે બધા ભેગું થવું પડે છે. એટલે અમે એક આહવાન કરીએ છીએ કે એક આ અમારો અંડરપાસ મંજૂર થાય, એ જ અમારી વિનંતી છે. તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો તમે આગળ શું કરો? અમારી માંગ સ્વીકારવાની તો અમે તો અમારા લોહીમાં ભાજપ છે, પણ આજે અમને પણ વિશ્વાસ ઉઠી જશે ભાજપ સરકાર પર. એટલે અમે પણ ગાંધી ચિંધ્યા માર્ગે એ અપનાવીશું, પણ એ નોબત નહીં આવે એટલે અમારું સરકાર શ્રી સાંભળશે. ભૂપેન્દ્ર પટેલ તમારા મીડિયાના માધ્યમથી ભૂપેન્દ્ર પટેલ સાહેબને, ખાસ હર્ષ સંઘવી સાહેબને અમારી રજૂઆત પહોંચે, એ જ અમારા પ્રયત્નો છે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.